નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપનું સ્વાગત છે। આજનો વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન। સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો। તો આપણે પ્રાચીન નગરો અને ગ્રંથોમાં પ્રથમ વિડીયોમાં જોયું કે હડપ્પા સભ્યતા કઈ કઈ હતી। તો મોહેંજો-દડો, ધોળાવીરા, લોથલ, કાલીબંગાન એ બધા આપણી હડપ્પા સભ્યતા આપણને ત્યાંના અવશેષો મળી આવ્યા। આ બધા સ્થળોથી આપણને અવશેષો મળ્યા એટલે હડપ્પા સભ્યતા વિશે આપણે જાણતા થયા। હવે આપણે એની નગર રચના, એ લોકોની રહેણી કહેણી, એ લોકોના સભા, એ બધું આપણે આગળની વિડીયોમાં જોયું। હવે આ વિડીયોમાં જોઈશું હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન। હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન જોઈશું કે સિંધુ ખીણની સભ્યતા લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગ, વ્યવસાય કરતા હતા। એ લોકો કેવા વ્યવસાય કરતા હતા કે એ લોકો ખેતી, પશુપાલન, એમનો વેપાર, એ બધા એમના એક હુનર હતું। એનાથી એ ઉદ્યોગ કરી અને એક વિદેશમાંથી એમના ગામમાં એ બધું કામ કરતા હતા। એમાં એ ખેતી પણ કરતા હતા। તો ખેતીમાં શું કરતા હતા? ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોનો એ ખેતી કરતા હતા। અને ખેતી કરી એટલે ખેતર ખેડવા માટે એ હળનો ઉપયોગ કરતા હતા। એનું કારણ કે આપણને હળનો અવશેષો મળી આવ્યા એટલે આપણે જાણી શકીએ છીએ કે એ લોકો હળનો ઉપયોગ કરતા હતા। તેઓ પશુપાલન પણ કરતા હતા। તો પશુપાલનમાં કયા પ્રાણીઓનો તે લોકો પાળતા હતા? તો ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળા બળદ, એ બધા પશુઓને પાળતા હતા। તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા, એટલે કે એમના ગામ પૂરતો વેપાર કરતા હતા અને વિદેશમાં પણ વેપાર કરતા હતા। એટલે કે તેઓ અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને આ જે છે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત, આપણે આગળ બધા દેશોમાં ભણી ગયા, ઇજિપ્ત સુધી પહોંચતું હતું। ક્યાંનું? આપણું સુતરાઉ કાપડ, એટલે કે હડપ્પા સભ્યતાનું સુતરાઉ કાપડ મેસોપોટેમિયા અને તેમના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું એમ ઇતિહાસકારો માને છે। આ ઉપરાંત એમના અન્ય વ્યવસાયો માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો હતો। એટલે કે એ લોકો આ બધું તો કામ કરતા હતા। એ ઉપરાંત એ લોકો માટીકામ કરતા હતા, કે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતા હતા। પછી ધાતુઓમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતા હતા। પછી અમુક પથ્થરોમાંથી મણકા બનાવતા હતા। પછી એમની શિલ્પકલા કંઈક અલગ હતી। એમ તમે શિલ્પકલામાં જોઈ શકો છો। આ જે ચિત્ર છે, આ શિલ્પકલા તમે જોઈ શકો છો કે એ લોકો કેવી રીતે શિલ્પકલામાં માહિરગાર હતા। એ દરેક વસ્તુમાં કંઈક ને કંઈક રીતે માહિરગાર હતા। હવે આપણે જોઈશું હડપ્પા સભ્યતાનું સમાજ જીવન। એમનું આર્થિક જીવન, હવે સમાજનું જીવન એમનું કેવું હતું? તો સિંધુ ખીણની સભ્યતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો। તેઓ કેમ ખેતી અને પશુપાલન કરતા હતા? કારણ કે એમને ઘણી બધી રીતે ઉપયોગી થતું હતું। અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો, કારણ કે એ અવશેષો પણ મળી આવ્યા હતા એના કારણે। અને એ પણ થાય કે એ લોકો એ પોતે ખેતી કરે અને પોતે જાતે ખાતા હતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા। પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો। એટલે કે પશુઓ કેમ પાળતા હતા? કે એના કારણે એમને દૂધ મળી રહે અને દૂધની બનાવટો પણ મળી રહે, એટલે કે પશુઓ પાળતા હતા। આ સભ્યતાના અવશેષોમાં એમને માછલી પકડવાના હૂક પણ મળી આવ્યા હતા। એટલે કે એ પણ સાબિત થાય છે કે એ લોકોનો ખોરાક માછલી પણ હશે। સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે પણ માહિતી મળે છે। એટલે કે એમના પોશાકો તમે જોઈ શકો છો અહીં આગળ, કે જો કે એ લોકો પોશાક કઈ રીતે પહેરતા હતા? તો એમના પોશાક બે વસ્ત્રોના જ હતા। કેવા હતા? કે અહીંની સ્ત્રીઓ અને પુરુષો બે કપડાં પહેરતા હતા। કમરથી નીચેના ભાગમાં, એટલે કે હાલ આપણે ધોતી કહીએ છીએ, એમ વીંટાળતા હતા। અને પછી ઉપરના ડાભા ખભા ઉપર, એટલે કે ડાભા ખભા ઉપર જમણા હાથની નીચે આવેલા એક
ઉપવસ્ત્ર વીંટાળતા હતા, એટલે કે આમ કરીને આમ વીંટાળતા હતા. તમે ચિત્રમાં જોઈ શકો છો, જે મૂર્તિ આપણને મળી છે એમાં જોઈ શકો છો. તેઓ સુતરાઉ કાપડ અને ઊની કપડાનો ઉપયોગ કરતા હતા, એટલે કે સુતરાઉ કાપડના અને ઊનના જે કપડાં હતા એ તો એમનો ઉપયોગ કરતા હતા. એ ઉપરાંત ધાતુ તથા આદિદાંતની બનેલી જે વસ્તુ હતી એ લોકો પહેરતા હતા. એમની સાથે એક સોય પણ મળી આવી હતી, જે અવશેષો હતા એમાં સોય પણ મળી આવી હતી. એ સાબિત થાય છે કે એ લોકો સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકોની સીવ્યા વિનાના કપડાં પહેરતા હશે એ સાબિત થાય છે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા એટલે કે કાંડાના કડા, અને સ્ત્રી અને પુરુષ બંને એ આ બધી ઘરેણાં પહેરતા હતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ એટલે કે કાનમાં બુટ્ટી, ઝાંઝર એટલે કે પગે ઝાંઝર પહેરતા હતા. એવા બધા આભૂષણો એ લોકો પહેરતા હશે. આ આભૂષણો કેવા પ્રકારના હતા? સોના, ચાંદી અને બીજી કિંમતી જે પથ્થરો આવતા હતા એમાંથીને બનાવીને લોકો પહેરતા હતા. હવે આપણે ભણીશું આગળ કે સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા હતા. એ પણ અવશેષો મળી આવ્યા હતા. એના કારણે આપણે સાબિત કરી શકીએ છીએ કે આ લોકો આવા વાસણોનો ઉપયોગ કરતા હતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાડકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણો એનો સમાવેશ થાય છે કે એમના અવશેષો સાથે આ પણ બધા વાસણો મળી આવ્યા હતા. એટલે કે પ્યાલો એટલે કે પાણી પીવાનું ગ્લાસ, વાડકી, કુલડી એટલે કે નાનું જે માટલા જેવું નાનું આવે છે એ, રકાબી ને કથરોટ જે લોટ બાંધવાની આવે છે એને કથરોટ કહેવાય. એ બધા વાસણોનો સમાવેશ થાય છે. સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા હતા. એ પણ અવશેષો મળી આવ્યા છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. જો તમને આ રમકડું કેવું મસ્ત દેખાય છે, એને આગળ બે ગાય છે, પછી માટીનું જ બનાવેલું છે, એની અંદર માટલા મૂકેલા છે, એ ગાડું ખેંચતા હોય એવા બળદ એ બનાવેલા છે. તો આવા એ લોકો રમકડા બનાવતા હતા. તમે હજી ઘણા મેળામાં જાઓ છો તો તમને માટીના રમકડા જોવા મળે છે. માટીના પક્ષી કે કોઈ પ્રાણી એવા માટીના રમકડા જોવા મળે છે, નાના વાડકીઓ, પછી તમારા રસોડાનો સેટ, એ બધા રમકડા તમને મેળામાં જોવા મળતા હોય છે. એ ઉપરાંત બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી, સ્ત્રી પુરુષ આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી એમના રમકડાના વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણીઓ અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. તમે જે માથું હલાવતા પ્રાણીઓ અને ઝાડ પર ચડતા વાનરો, એ બધા સર્જન શક્તિના જે રમકડા જોઈને આપણને એમ થાય છે કે એમની સર્જન શક્તિ સારી હશે, એ સાબિત થાય છે. હવે આપણે જોઈશું ધાર્મિક જીવનની અંતિમ વિધિ. ધાર્મિક જીવન અને તેમનું અંતિમ વિધિ એટલે કે એ લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમની અંતિમ વિધિ કેવા પ્રકારની હતી એ પણ હડપ્પીય સભ્યતાના જે અવશેષો મળ્યા છે એના દ્વારા આપણને સાબિત કરી શકીએ છીએ. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. એટલે એમની જે મૂર્તિઓ હતી, એટલે કે જે જમીન ખોદી અને મૂર્તિઓ કાઢવામાં આવી, એટલે કે એમના જે મૃતદેહ કાઢવામાં આવ્યા, તો એમાંથી સાબિત થાય છે કે એ લોકોનું અંતિમ વિધિ કેવી હશે. તો એ લોકો મૂર્તિઓમાં માતૃકા દેવી મૂર્તિઓને ઇતિહાસ, ધરતી માતાનું પ્રતીક એટલે કે હડપ્પીય સભ્યતાના લોકોની ધરતી પૂજા અવશેષો કરતાં અવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. એ કેમ ધરતી માતાની પૂજા કરતા હતા? કારણ કે એ લોકોને ધરતી માતા પાણી અને એના ઉપર એ અનાજ વાવે છે, પછી એના ઉપર રહે છે, જે પણ કામ કરવું એ ધરતી ઉપર કરતા હતા. એટલે એ લોકો ધરતીની પૂજા કરતા હતા અને ધરતીને માતા માનતા હતા. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા કરતા હતા. એના કારણે એ લોકો વૃક્ષ એમને છાંયડો આપતા, ફળ આપતા, કોઈ ઔષધિ આપતા, એટલે વૃક્ષોની પણ પૂજા કરતા. પશુની પૂજા કરતા, પશુ પણ એમને ખેતીમાં ઉપયોગ થતા, દૂધ આપતા, એટલે એ લોકો પશુની પણ પૂજા કરતા. પછી નાગ દેવતાની પૂજા કરતા, સ્વસ્તિકની પૂજા કરતા એટલે કે સાત્યાની પણ પૂજા કરતા. લોથલ અને કાલીબંગનના અગ્નિ પૂજામાં અવશેષો પ્રાપ્ત થાય છે. જે લોથલ અને જે આપણને લોથલમાં અવશેષો મળ્યા અને કાલીબંગનમાં જે અવશેષો મળ્યા એમાં એ લોકો અગ્નિ પૂજા કરતા હોય એવા અવશેષો આપણને મળ્યા, તો આપણને એના ઉપરથી સાબિત થાય છે કે એ લોકો અગ્નિ પૂજા કરતા હશે.
આ એમની ધાર્મિક પૂજા થઈ. હવે આપણે એમને જોઈએ અંતિમ વિધિ. તો એ લોકો અંતિમ વિધિ એટલે કે જ્યારે એ લોકોનું મૃત્યુદેહ કાં તો એને દાટવામાં આવતું, કાં તો એને અગ્નિ સંસ્કાર કરવામાં આવતું. તો એ લોકો કઈ રીતે કરતા હતા એ આપણે આગળ અભ્યાસ કરીશું. તો હડપ્પા સભ્યતાના લોકો હવે એમની મૃત્યુ વિધિ કેવી રીતે હતી કે અંતિમ વિધિ કેવી રીતે હતી. હડપ્પા સભ્યતાના લોકો મૃત્યુ પામે એટલે કાં તો એમને દાટવામાં આવતા, કાં તો એમને અગ્નિદાન આપવામાં આવતું હતું. જે વ્યક્તિને એમના જે કબીલાઓમાં જે રીતે મૃત્યુદેહ કરતા હતા, દાટતા કાં તો અગ્નિ સંસ્કાર કરતા, જો દાટે તો એની સાથે જો એની પ્રિય વસ્તુ હોય તો એની સાથે એને દાટવામાં આવતી હતી. એ અવશેષો અત્યારે મળી આવ્યા છે એટલે ખબર પડે કે એમની સાથે અમુક વસ્તુઓ દાટવામાં આવતી હતી. એમની જીવનની જે વસ્તુઓ પ્રિય હતી એની સાથે દાટવામાં આવતું હતું. એટલે કે મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે કે એ લોકો કેવી રીતે જીવતા હતા. એમની વસ્તુથી એ હડપ્પા સભ્યતાની વસ્તુ દ્વારા આપણને જાણ થાય છે. હવે આપણે હડપ્પા સભ્યતાની લિપિ અને ભાષા ભણીશું. તો સિંધુ ખીણની સભ્યતામાં એટલે કે આપણે પહેલા પાઠમાં આપણે ભણી ગયા કે જે તામ્રપત્રો, પછી શિલાલેખો, અભિલેખો, પછી તાડપત્રો, એ બધા વિશે આપણે પહેલા પાઠમાં સમાજમાં જોયું છે. તો એવી રીતે લિપિ અને ભાષા પણ સિંધુ ખીણની સભ્યતામાં આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. કેવા? તો મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલા હતા. એ બધા મળી આવ્યા. એની ઉપર કંઈક અલગ પ્રકારની ભાષા લખેલી હતી. જે વણ ઉકેલાયેલા રહસ્યમય ભાષાઓ, લિપિબંધ લખાણ જોવા મળે છે. તો આપણે એ ઉકેલી શકતા નથી કે કઈ ભાષા છે અને શું લખ્યું છે, આપણે ઉકેલી શકતા નથી. પણ એ સાબિત થાય છે કે એ લોકોના અવશેષો જે મળ્યા એમાં કંઈક લખાણ લખેલું છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આપણે લિપિ તો ઓળખી શકીએ છીએ પણ શું લખ્યું છે એ ઓળખી શકતા નથી. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. તો એ લોકો કયા પ્રકારના લખાણ લખતા હતા એ હજી સુધી સાબિત થયું નથી. આપણે ભાષા ઉકેલી શક્યા નથી કે એમને કઈ ભાષા હતી. હા, એ લોકો આવી મુદ્રાઓ ઉપર, મુદ્રિકાઓ ઉપર, તામ્રપત્રો ઉપરથી આપણને સાબિત થાય કે એ લોકો કંઈક ભાષા કે લિપિનો ઉપયોગ કરતા હતા. એ હજી આપણે ઉકેલી શક્યા નથી. હવે ગુજરાતમાં આવ્યું છે, ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો. તો ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો ક્યાં ક્યાં છે? તો ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલર, ધોળાવીરા, સુરકોટ, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કિમન નદીના કિનારે, ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પા સંસ્કૃતિ એટલે કે હડપ્પા સભ્યતા આપણને નાના મોટા અવશેષો, વસાહતો આપણને પ્રાપ્ત થઈ છે. એટલે કે ગુજરાતમાં આટલા બધા જિલ્લાઓમાં આપણને હડપ્પા સભ્યતાની વસાહતો જોવા મળે છે. એટલે કે જો આજે ધોળાવીરા છે એ હડપ્પા સભ્યતા તરીકે એક સરસ સ્થળ છે. તો એમાં અત્યારે હાલમાં ગિનિસ બુકમાં એનું નામ આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ તરીકે ધોળાવીરા ઓળખવા લાગ્યું છે. એક પર્યટન તરીકે આપણે જોઈએ તો ધોળાવીરાએ વર્લ્ડ હેરિટેજનું એનું નામ આવ્યું છે. હવે હડપ્પા સભ્યતાનો અંત. હડપ્પા સભ્યતા અંત તો જેમ કે અત્યારે કોરોનાની બીમારી ચાલી રહી છે તો એનો અંત હજી આવ્યો નથી. પણ 100 વર્ષ પહેલાં એક આવી જ બીમારી આવી હતી અને એનો અંત કઈ રીતે આવે છે આપણને ખબર હોતી નથી. તો હવે આ કોરોનાની બીમારી પણ કેવી રીતે અંત આવશે આપણને જાણ નથી. તો એવી હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? તો ઇતિહાસકારો એવું જણાવે છે કે જ્યારે ધરતીકંપ, પૂર, રોગચાળા એટલે કે આવી જે બીમારી આવી એવી બીમારી કે બાહ્ય આક્રમણોને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે. હજી એ પણ સાબિત નથી થયું કે એનો અંત કેવી રીતે આવ્યો હતો.
એટલે કે આ બધી દ્વારા ખાલી ઇતિહાસકારો જણાવે છે કે આ રીતે અંત આવ્યો હશે, એ પણ સાબિત નથી થયું કે સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો. એવું પણ માને છે કે આજે ઇતિહાસ માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. એ પણ શોધી રહ્યા છે કે એનો અંત કેવી રીતે આવ્યો છે, પણ હજી સાબિત થયું નથી. હવે આપણે ભણીશું આપણા પ્રાચીન ગ્રંથો. તો આપણા પ્રાચીન ગ્રંથો એમાં આપણે ઋગ્વેદ ભણવાનો છે. ઋગ્વેદ એનું અધ્યયન કરવાનું છે, એટલે કે આપણે અભ્યાસ કરવાનો છે. આપણા વેદો 4 છે. કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. તો એમાંથી આપણે કયો ભણવાનો છે? ઋગ્વેદ ભણવાનો છે. તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળો, 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ, એટલે કે 1028 સૂક્તોનો સમાવેશ અંદર ઋગ્વેદમાં થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદમાં બધી માહિતી આપેલી છે. એના દ્વારા આપણને ખબર પડી કે હડપ્પા સભ્યતા કેવી હતી. તે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદ એ કઈ ભાષામાં લખાયેલા છે? જો તમને કદાચ ખાલી જગ્યા કે ટૂંકો પ્રશ્ન પૂછે તો ઋગ્વેદ એ પ્રાચીન સંસ્કૃતિ અથવા વૈદિક ભાષામાં લખાયેલો છે. એટલે કે વૈદિક એટલે કે વેદ ભાષા ઉપરથી એનું નામ વૈદિક સંસ્કૃત ભાષા પડ્યું છે. ઋગ્વેદના માધ્યમથી આર્યો રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. જે ઋગ્વેદમાં એના દ્વારા આપણને ઘણી બધી માહિતી મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષો સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદમાં કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. એટલે કે ઋગ્વેદમાં પ્રજાઓ કેવી રીતે રહેતી હતી એનો ઉલ્લેખ પણ ઋગ્વેદમાં જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. એટલે કે જેમ આપણે પહેલાં ચૂંટણી થતી એમ એ વખતે ઋગ્વેદમાં જે અહીં છે કે જે સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક એ બધી જે અંદર સમાયેલી છે, એવી રીતે એમાં ઋગ્વેદમાં પણ માણસોની ચૂંટણી થતી અને એમાંથી એકને ચૂંટવામાં આવતો અને એનું જે કે એ પ્રમાણે કામ થતું હતું. એટલે કે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાને બેસતા અને રાજ્યના અગત્યની પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. એટલે કે જે ચૂંટાયેલો હોય એ બધા સાથે વાર્તાલાપ થતી અને જેને ન્યાય આપવાનો હોય એને ન્યાય અપાતો હતો. સમિતિ સ્વીકૃતિ સંસ્થા હતી જે રાજાએ ચૂંટણી કરતી. રાજાને મદદ કરવાનો સેનાધ્યન અને પુરોહિતની નિમણૂક થતી. એટલે કે રાજાને કોઈ વાતની તકલીફ ના પડે એટલે એની સાથે 2 માણસને પણ ચૂંટવામાં આવતા હતા, જે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી. અને ગવેષણા એટલે કે યુદ્ધ, ઋગ્વેદમાં પણ એ જોવા મળ્યું છે કે ક્યારે કેવા પ્રકારના યુદ્ધ થયા એ ઋગ્વેદમાં આપણને એ વેદમાં જોવા મળે છે. એટલે કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે તમને પણ પ્રશ્ન ટૂંકો પૂછે કે કઈ નદીના કિનારે યુદ્ધ થયું, તો ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે, એટલે કે ઋગ્વેદ એ આર્યો માટેનું જીવન હતું. એ લોકો એમાં આર્યો લોકો કઈ રીતે જીવતા હતા એની થોડી માહિતી આપણે લઈએ તો આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલા ન હતો, એટલે કે સમાજમાં શું સમાન હતા. એટલે કે જો ઋગ્વેદમાં પણ આર્યો સમાજનું જ મહત્ત્વ આપવામાં આવે છે કે આર્યો એ લોકો એમને સમાજમાં કોઈ ભેદભાવ રાખતા નહોતા. એટલે એવું નહોતા કહેતા કે આ જ્ઞાતિના છે તો આપણે ના બોલવું જોઈએ, આ જ્ઞાતિના છે તો આપણે ના બોલવું જોઈએ, આપણી જ્ઞાતિના છે તો આપણે બોલવું જોઈએ. એવી જ્ઞાતિનો કોઈ ભેદભાવ હતો નહીં. પિતૃપ્રધાન એટલે કે પુરુષ અને સ્ત્રીને પણ
એક સમાન માનવામાં આવતા હતા. પિતૃપ્રધાન એટલે કે પુરુષોને એમને માન આપવામાં આવતું, એવી રીતે જ એમના કુટુંબમાં સ્ત્રીઓને પણ એવી રીતના માન આપવામાં આવતું. આ બધું ઋગ્વેદના આર્ય સમાજમાં જોવા મળે છે. એટલે કે સમાજમાં સૌ સમાન હતા, એકબીજાને અલગ પાડતા નહોતા. એવું પણ નહોતા કહેતા કે આમના જોડે મિલકત વધારે છે તો આમના જોડે બોલવું જોઈએ. આર્યો બધા એક સમાન સરખા હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. એમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ પણ ન હતો, જ્ઞાતિ જાતનો કોઈ ભેદભાવ નહોતો, સમાજવાદનો કોઈ ભેદભાવ હતો નહીં. આ ઋગ્વેદમાં આર્ય સમાજમાં જોવા મળતું હતું. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. એટલે કે ઋગ્વેદમાં સ્ત્રીઓનું સ્થાન એટલે કે એમને જો કોઈ ઊંચું પદ મળે તો પણ સ્વીકારતા હતા. એટલે કે સ્ત્રીને પણ એટલું માન આપવામાં આવતું હતું. એમને સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે કે એમને સ્ત્રીની જે સ્વાતંત્રતા હતી એ પણ એમને મળતી હતી. સ્ત્રીઓ સધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી ગણાતી હતી. સ્ત્રીઓને પણ એમને ઘણા સમાજમાં એવું હોય છે કે સ્ત્રીઓને આ કામ ન કરવું જોઈએ, આ જગ્યાએ ન જવું જોઈએ, પણ ઋગ્વેદમાં આર્યોમાં સ્ત્રીને બધી છૂટ મળતી હતી. એમને યજ્ઞોમાં બેસવા પણ મળતું હતું. એ લોકો યજ્ઞ કરી શકતા હતા. આપણે અત્યારે કોણ યજ્ઞ કરે છે? એ જે બ્રાહ્મણ લોકો હોય એ લોકો યજ્ઞ કરી શકે છે. પણ ઋગ્વેદમાં સ્ત્રીને પણ યજ્ઞમાં બેસવામાં લાભ મળતો હતો. તે પણ અભ્યાસ કરી શકતી હતી. એટલે કે એમને પણ અભ્યાસની છૂટ મળતી. હજી ઘણા સમાજ એવા પછાત છે કે આદિવાસી જાતિ છે, જે લોકો જે અમુક શ્રમજીવી વ્યક્તિ છે, એ લોકો હજી પણ છોકરીઓને બહાર જવા દેતા નથી, છોકરીઓને શિક્ષણ આપતા નથી, ભણવા દેતા નથી. એમને કંઈ અમુક વસ્તુ પર પાબંદી હોય છે કે તમારે આ ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ ના જવું જોઈએ. એવા હજી પણ અમુક સમાજમાં જોવા મળે છે, પણ ઋગ્વેદમાં આર્ય સમાજમાં જોવા મળતું નહોતું. તેમાં અપાલા, લોપામુદ્ર, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓને ઋગ્વેદમાં ઋચાઓ પણ રચી હતી. જો કે એ લોકો સ્ત્રીઓનું માન આપતા તો સ્ત્રીઓ કેટલી બધી આગળ હતી કે અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ પણ આ ઋગ્વેદની ઋચાઓ એમને રચી હતી. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એને લગ્ન કરવા માટે કહેતા હતા. એટલે કે ઘણા સમાજમાં એવું છે કે બાળ વિવાહ કરવામાં આવતું, એટલે નાનપણમાં જ એના લગ્ન થઈ જાય. પણ ઋગ્વેદમાં એવી ઋચાઓ આપણને જોવા મળે છે કે જ્યારે પણ સ્ત્રી પુખ્ત વયની થાય, એ થોડી સમજણી થાય ત્યારે એને લગ્ન કરવામાં આવતા હતા. એની મરજીથી લગ્ન કરવામાં આવતા હતા. હવે ઋગ્વેદમાં કયા કયા ભગવાનને એ લોકો માનતા હતા? તો ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, તમે જોઈ શકો છો, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. તે સવારે એટલે કે સૂર્ય ઉગે ત્યારે પણ એ લોકો ઉષાની પૂજા કરતા હતા અને સાંજે આથમે એટલે અદિતિની પૂજા કરતા હતા. એવું આ ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ઋગ્વેદમાં એ લોકો પ્રાણીઓ પણ જોવા મળ્યા છે. કયા કયા પ્રાણીઓને એ લોકો પાળતા હતા અને એ લોકો એમને પૂછતા હતા. તો ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા પણ આપણને જોવા મળે છે. એ લોકો પાળતા હતા. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાઓ સૌથી વધુ ઉલ્લેખે આવે છે. ઋગ્વેદમાં એ ઋચાઓમાં જોવા મળે છે કે ઘોડાઓ એ લોકો વધારે રાખતા હોય એવું આપણને સાબિત થયું છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. આ ઋગ્વેદમાં આ બધા પશુઓનો ઉલ્લેખ કર્યો છે, તો એ પશુઓનું મહત્ત્વ આપે છે એવું આપણને સૂચન કરે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઓ, જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુની સંખ્યા પર આધારિત રાખવી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ્ય હતું. એટલે કે ઋગ્વેદમાં જે લોકો પ્રાણીઓ વધારે રાખતા એ લોકોને યુદ્ધમાં આગળ મોકલતા, એ લોકો ગરીબને પણ પૈસાદાર ગણાવાતા હતા. એટલે કે એ લોકો પશુઓને પાળતા હતા. તો આપણો પ્રશ્ન એટલે કે આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે જે સ્વાધ્યાય આવે છે હું તમને નોટમાં લખાવીશ. અસ્તુ.